નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. રાજ્ય સરકાર દ્વારા 2 દિવસ પહેલાં જે એક નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની અંદર જે છે એ યુવાન શિક્ષકોને બદલે નિવૃત્ત શિક્ષકોની જે છે એ ભરતી કરવાની હતી. એટલે કે જે યુવાન ઓલરેડી બેરોજગાર છે અને જે છે એ બીએડ પીટીસી પાસ કરેલ છે અથવા તો ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલ છે, એમના બદલે નિવૃત્ત શિક્ષકોની જે છે એ ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એને જે છે એ ફાઇનલી રદ કરવામાં આવ્યો છે. સાથે સાથે નવી ટેટ ટાટ પરીક્ષા જે છે એ ક્યારે લેવામાં આવી શકે છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે અહીં જોઈ શકો છો, શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર. રાજ્યમાં કાયમી શિક્ષકોની 27,500 જગ્યાઓ જેટલી જે છે એ ભરતી પૂરી થયા પછી પણ આટલી જે છે એ જગ્યાઓ ખાલી પડી છે. 3 લાખ પ્લસ જે છે એ રાજ્યની અંદર શિક્ષિત બેરોજગારો છે અને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો જે છે એ નિર્ણય રદ કરી દેવામાં આવે છે અને નવી ટેટ ટાટ પરીક્ષા માટે જે છે હવે માર્ગ મોકળો બની ગયો છે. એના રિલેટેડ જે ન્યૂઝ છે તમે અહીંયા જોઈ શકો છો અને જે લખ્યું છે પ્રમાણે અધિકારીઓએ ઉતાવળિયું પગલું લેતા શિક્ષણ સંઘોએ વિરોધ કર્યો. મુખ્યમંત્રી સુધી વાત પહોંચી. વિવાદ થતાં નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરાશે. આગામી સપ્તાહમાં સત્તાવાર રીતે જે છે એ જાહેરાત કરવામાં આવશે. તો જે છે એ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે છે એ જે પણ જગ્યાઓ ખાલી પડી છે શિક્ષકોની ત્યાં જે છે એ નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ત્યારે રાજ્યભરની અંદર જે છે એ ભારે વિરોધ જોવા મળ્યો હતો અને આ ભારે વિવાદ પછી આ નિર્ણય જે છે એ ફાઇનલી રદ કરી દેવામાં આવશે અને આગામી સપ્તાહની અંદર આની ઓફિશિયલ જાહેરાત છે એ પણ કરી દેવામાં આવશે. અને અહીંયા જે છે એ લખ્યું છે પ્રમાણે ઉમેદવારો અને શિક્ષણ સંઘો એ પણ એક તર્ક. ઉમેદવારો અને શૈક્ષણિક સંઘો એ પણ તર્ક આપે છે કે શિક્ષકોની ભરતીમાં જે ઉમેદવારો મેરિટમાં સમાવેશ પામે નથી તેવા ટેટ ટાટમાં પાસ ઉમેદવારોને ખાલી જગ્યાઓ પર નિમણૂક આપી શકાય છે, જેથી સ્થાનિક યુવાઓને રોજગારી મળશે. કારણ કે ટેટ ટાટના ઘણા ઉમેદવારો હજુ પણ રાજ્યના દરેક વિસ્તારોમાં છે. આ ઉમેદવારો વિદ્યાર્થીઓને ભણાવવા માટે લાયક છે, પરંતુ શિક્ષણ વિભાગના કટઓફમાં સમાવેશ થઈ શક્યા નથી. આ સ્થિતિમાં આ ઉમેદવારોની વ્યથા છે કે નિવૃત્ત શિક્ષકો પેન્શન પણ મેળવે છે અને પગાર પણ મેળવે, ત્યારે બીજી તરફ ઘણા યુવાઓ જે છે એ બેરોજગાર રહે છે. તો અહીંયા એવી માગ છે કે ટેટ ટાટ પરીક્ષાનું કટઓફ ઘટાડી અને જે છે એ વિદ્યાર્થીઓને અથવા તો એ ઉમેદવારોને તક આપવામાં આવે અને એના જગ્યાએ જે છે એ નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવે નહીં. તો આ અંગે જે છે એ હવે ખૂબ જ ઝડપથી જે છે એ આગામી સપ્તાહની અંદર ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવશે. નિવૃત્ત શિક્ષકોની જે ભરતી કરવાનો નિર્ણય છે એને ઓલરેડી જે છે એ હવે રદ કરી દેવામાં આવશે. આગામી સપ્તાહની અંદર એની જાહેરાત કરી દેવામાં આવશે અને હવે જે છે એ જે યુવાન ટેટ ટાટ પાસ ઉમેદવારો છે એમને જે છે એ તક મળશે અને નવી ટેટ ટાટ પરીક્ષા લેવા માટેનો માર્ગ છે એ પણ મોકળો બન્યો છે. અહીંયા વિગતવાર તમે અહીંયા જોઈ શકો છો, રાજ્યમાં 3 લાખ જેટલા શિક્ષિત બેરોજગાર હોવાના દાવા કરવામાં આવે છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં નિવૃત્ત શિક્ષકોને ભરતી કરવાનો નિર્ણય લીધો હતો. જોકે નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત પડતા શિક્ષણ સંઘોએ વિરોધ કર્યો છે. શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરાતા આ નિર્ણય રદ કરવા માટે સરકાર તૈયારી કરી રહી છે. આગામી સપ્તાહમાં સત્તાવાર જાહેર થવાય તેવી શક્યતા શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવી હતી. રાજ્યમાં શિક્ષકોની 27,500 જેટલી જગ્યાઓ ખાલી છે, જેના પગલે રાજ્ય સરકારે વિદ્યા સહાયક, જ્ઞાન સહાયક, શિક્ષણ સહાયક વગેરેની જે છે એ ભરતી પ્રક્રિયા કરી છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે. આગામી દિવસોમાં વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવે તેવી જે છે એ શક્યતા છે. આ સંજોગોમાં અગાઉ ભરતી પ્રક્રિયા પછી પણ ખાલી રહેતી જગ્યાઓ માટે શું કરવું તે વખતે વિચાર વિમર્શ થયો હતો. તેમાં નિવૃત્ત શિક્ષકોની ફરીથી ભરતી કરવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. આથી શિક્ષણ વિભાગે 25 જુલાઈએ પરિપત્ર કરી સ્કૂલોના નિયામકોને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા મંજૂરી આપી દીધી હતી, જેમાં નિવૃત્તિ બાદ 65 વર્ષની વય ધરાવતા શિક્ષકોની ભરતી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમાં એવી પણ શરત રાખવામાં આવી હતી કે જ્ઞાન સહાયકોની ભરતી પછી પણ શિક્ષકોની જગ્યા ખાલી રહે તો નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી. જોકે નિવૃત્ત શિક્ષકોને રાખવા કે નહીં તે અગાઉ ચર્ચા થયા બાદ અંતિમ ચર્ચા મુખ્યમંત્રી કક્ષાએ થઈ ન હતી અને અધિકારીઓએ અગાઉની ચર્ચાના આધારે અધિકારીઓએ બારોબાર નિર્ણય લઈ લીધો હતો અને નિર્ણય લીધા બાદ સત્તાવાર જાહેરાત કરતા વિવાદ થયો હતો. રાજ્યમાં દિન પ્રતિદિન યુવાનોને રોજગારી મળતી નથી તેવો આક્રોશ વધી રહ્યો છે. તેવી સ્થિતિમાં નિવૃત્ત શિક્ષકોની ભરતીના બાબતે પરિપત્ર જાહેર થયા બાદ રાજ્ય સરકાર પણ ભીસમાં મુકાઈ હતી. રાજ્યના શૈક્ષણિક સંઘ અને શિક્ષક સંઘે પણ આ બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ટેટ ટાટ પાસ ઉમેદવારો પણ આ મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આવા સંજોગોમાં રાજ્ય સરકાર આગામી દિવસોમાં નિવૃત્ત શિક્ષકોને ફરી નોકરી રાખવાનો નિર્ણય રદ કરશે તેવું શિક્ષણ વિભાગના ટોચના સૂત્રોનું કહેવું છે. તો આ નિર્ણય જે છે એ રદ કરવાનો છે અને એના સ્થાને ટેટ ટાટનું જે છે એ કટઓફ ઘટાડી અને એમને જે છે એ નિમણૂક આપવામાં આવી શકે છે. અને નવી ટેટ ટાટ પરીક્ષા વિશે પણ તમે અહીંયા જોઈ શકો છો, લખ્યું છે પ્રમાણે શિક્ષકોની ઘટ પહોંચી વળવા માટે પીટીસી અને બીએડ તાલીમાર્થીઓની ટેટ ટાટ પરીક્ષા યોજવા માટે માંગ ઉઠી. રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે
રાજ્ય પરીક્ષા બોર્ડ ટૂંક સમયમાં ટેટ પરીક્ષાનું આયોજન કરવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે. રાજ્યમાં હજારો કાયમી શિક્ષકોની મેગા ભરતી પ્રક્રિયા આગામી સમયમાં પૂર્ણ થયા બાદ પણ શાળાઓમાં કાયમી શિક્ષકોની મોટી અછત વર્તાઈ રહેશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં વધુ ભરતી સુનિશ્ચિત કરવા અને શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ભરતીના કેલેન્ડર જાળવી રાખવા માટે પીટીસી અને બીએડના તાલીમાર્થીઓ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને ટૂંક સમયમાં ટેટ પરીક્ષાનું આયોજન કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. તો હવે જે છે એ રજૂઆત પણ જે છે એ રાજ્ય સરકાર અને માગણીઓ પર સકારાત્મક વિચારણા કરવા અને વહેલી તકે ટેટ પરીક્ષાનું આયોજન કરવા માટે અપીલ કરી છે. તો હવે ટૂંક સમયની અંદર નવી ટેટ પરીક્ષા જે છે એ પણ આવી શકશે. પહેલાં એવું લાગી રહ્યું હતું કે આ પ્રમાણે જે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે તો ટેટ પરીક્ષા જે છે એ જલ્દીથી લેવામાં આવશે નહીં, પરંતુ એ નિર્ણય જે છે એ ફાઇનલી રદ કરી દેવામાં આવે છે અને નવી ટેટ પરીક્ષા જે છે એ લેવામાં આવશે. અને જે ઉમેદવારો જે છે એ ઓલરેડી ટેટ પરીક્ષાની અંદર પાસ છે એમના માટે પણ ખૂબ જ જે છે એ ઝડપથી સારા સમાચાર આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે આ તમામ મુદ્દાઓ વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.